માં હું નીરવ પંચાલમાં ગયા રવિવારે આવ્યો હતો માં. મારો અનુભવ તો એટલો બધો મોટો છે ને માં, તમે જુઓ તો ખરા માં, 4 પત્તા લખ્યા છે મારી માવડી, 4 પત્તા લખ્યા છે મેં માં. હજુ 100 પત્તા લખવા માંગુ છું માં, એક બુક બનાવવા માંગુ છું માં, અમૃત બાપા સાહિત્ય ની એક બુક બનાવવા માંગુ છું માં. મને આશીર્વાદ આપજો દેવી શક્તિ, તમારા ચરણોમાં કોટી કોટી વંદન માં, તમારા ચરણોમાં કોટી કોટી વંદન માં. માં બહુ 4 પત્તાનું મોટું છે, તમે કૃપા કરો તો માં વાંચું મેં. પણ શું છે? માં તમારા વિશે જ લખ્યું છે માં, બસ મારો પોતાનો અનુભવ લખ્યો છે, મારો આનંદ. હા હા, કઈ અનુભવ કે બોલ બોલ, અનુભવ કે. માં બહુ મોટો છે, બીજા ભક્તો મારા લીધે કદાચ લેટ થશે માં, તમે કહેતા હોય તો વાંચું માં. મારે કોઈ કામ નથી. અરે માં ઘણી ખમ્મા માં, તને ઘણી ખમ્મા. જયંતીલાલ. હા માં આવી ગયા, બાજુમાં જ છે માં, ઘણી ખમ્મા તને ઘણી ખમ્મા. જયંતીલાલ હારું છે ને? ઉષિત વનશપરા નદી ને ગંધર્વ્ય મેલડી તમારા આશીર્વાદ હારું છે માં. મસાણી મેલડી અમૃત બાપા કી છે. હારું છે માં, હારું છે માં. હારું હારું. શ્રી અમૃત બાપા મસાણી મેલડી નમો નમઃમાં જેટલા પણ રવિવાર તમારા આવે છે માં, 108 મંત્રનો જાપ કર્યો છે માં. મારા જીવનમાં બદલાવ અને સમયનું પરિવર્તન કરનારી માં, આદ્યશક્તિમાં, જગદંબામાં, અમૃત બાપાની મસાણી મેળવી નતમસ્તક વંદન છે માં. આ એક એવો સમય હતો માં કે જીવનમાં કોઈ મુશ્કેલી નથી, બધું જ સરસ ચાલી રહ્યું હતું. 10 વર્ષમાં કોઈ મુશ્કેલી કે તકલીફ નામની વસ્તુ નથી માં. એપ્રિલ મહિનામાં શરીરના બદલાવ દેખાતા આખા શરીરમાં રિપોર્ટ કરાવવામાં, રિપોર્ટમાં ખબર પડી કે કિડનીની સમસ્યા આવી છે માં, તથા ભવિષ્યમાં મોટી સમસ્યાનો સામનો કરવો પડે તેમ છે માં. વાત તેમ હતી કે હવે જંગ મૃત્યુ સાથે લડવાની છે. ડૉક્ટરના કહ્યા મુજબ શરીર જવાબ આપી રહ્યું હતું, મગજના વિચારોનું વંટોળ ચાલી રહ્યું હતું. આજના નવા સમયમાં ઇન્ટરનેટના માધ્યમથી યુટ્યુબ પર રોગોનો નાશ કરવા માટે શોધખોળ કરીમાં 2 દિવસમાં જ અમૃત બાપા મેલડી ધામના અનન્ય વિડીયો સામે આવવા માંડ્યા માં. એ એવા અનેક પરચા બતાવ્યા હતા, અનેક પરચા પૂર્યા હતા. તેવા વિડીયો જોઈ મારો પણ શ્રદ્ધા જાગી કે શું ખબર માએ મને સાચો રસ્તો બતાવ્યો હોય તેમ સમજી હું આવતા રવિવારનું આયોજન કર્યું માં. પ્રથમ રવિવારના દિવસે મોટી ખડોલ ધામ અમૃત બાપાના મેલડી ધામે પહોંચ્યો માં. સમય હતો બપોરના 1 વાગ્યાનો. બપોરનું ભોજન માના ધામમાં ચાલી રહ્યું હતું. બધા ભક્તો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા હતા. પ્રસાદ બાદ સભાખંડમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું માં. મહાન વાત તો તે છે કે આ સતની ગાદી અમૃત બાપા મેલડી ધામમાં બધા જ ભક્તોને શિસ્તમાં બેસાડવામાં આવે છે. સ્વયંસેવકો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવે છે. સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે. લાઇનબંધ બધાને બેસાડવામાં આવે છે. કોઈ પણ કામ અગવડભર્યું ના બને તેનું ધ્યાન રાખવામાં આવે છે માં. બધી જ વસ્તુને નિહાળ્યું માં. માની મધ્ય બપોરની આરતીનો સમય થયો માં. માની આરતી સાંભળીને શરીરના રૂવાટા ઊભા થઈ ગયા. મારી માં રૂવાટા ઊભા થઈ ગયા. એક બાજુ આંખમાંથી આંસુ અને એક બાજુ આંખ બંધ કરતા છેલ્લે બેસવા છતાં માં જોડે આવીને ઊભા રહે તેવો અનુભવ કર્યો માં. આ મારો પ્રથમ અનુભવ હતો માં.